ઇતિહાસ ભાગ 16 17 અને 18 ડિસેમ્બર 1961ની મધ્યરાત્રિએ કોના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું હતું? જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે. વિજ્ઞાન અને યંત્રો દ્વારા માનવતાને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, અંતે તાબાહી જ મળશે. આ બાબત કોણે કીધી હતી? તો કે મીરા બહેને. તો આ ખાસ યાદ રાખવાનું આપણે કે ભાઈ 17 અને 18 ડિસેમ્બર 1961ની મધ્યરાત્રિએ કોના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું હતું? જનરલ ચૌધરીના. વિજ્ઞાન અને યંત્રો દ્વારા માનવને અમુક સમય સુધી તો ઘણો ફાયદો થશે, અંતે તબાહી જ મળશે. આ કોણે કીધું હતું? મીરા બહેને. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લમ્સબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી? તો કે સ્પેનની. 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો કયા દેશ પાસે રહ્યો હતો? તો કે સ્પેન પાસે. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર કયા રાષ્ટ્રો બન્યા હતા? તો કે ઇટાલી અને જર્મની. શાના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા? તો કે અફીણના કારણે, અફીણના વેપારના કારણે. 15મી સદીમાં અંતમાં સૌ પ્રથમ કઈ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સ્થાન મેળવ્યું હતું? તો કે ડચ લોકોએ. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી હતી? તો કે કોંગો ઉપર. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કોંગો પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થાપી. કયા દેશે રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકન પ્રદેશો કબજે કર્યા હતા? તો કે ઇટાલીએ. કયા સ્થળે યોજાયેલ યુરોપિયન રાષ્ટ્રોની પરિષદે આફ્રિકાના જુદા જુદા વિસ્તારો ને યુરોપનો દેશો વચ્ચે વહેંચી દીધા હતા? તો કે બર્લિનમાં. બર્લિનમાં યોજાયેલી યુરોપિયન રાષ્ટ્રીયોની પરિષદે આફ્રિકાના જુદા જુદા વિસ્તારોને યુરોપ દેશોમાં વહેંચી લીધા હતા. કયા દેશોમાં રાજકીય એકીકરણ થયું હતું? તો કે જર્મની અને ઇટાલીમાં. યાદ રાખવાનું, કયા દેશમાં રાજ્યકરણ થયું હતું? રાજકીય એકીકરણ? જર્મની અને ઇટાલી. આધુનિક વિશ્વની એક હૃદય દ્રાવક અને અવિસ્મરણીય ઘટના કઈ છે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1 ઓગસ્ટ 1914ના રોજ. ખાસ યાદ રાખવાનું, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1 ઓગસ્ટ 1914ના રોજ. સેડાનના યુદ્ધમાં જર્મની અને ફ્રાન્સનો પરાજય થતા ઈસવીસન 1871માં ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી હતી. તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ 1871માં ફ્રેન્કફર્ટની સંધિ શા માટે કરવી પડી હતી? તો કે સેદાનના યુદ્ધમાં જર્મની સામે ફ્રાન્સનો પરાજય થયો, એટલે ફ્રાન્સ હારી ગયું અને જર્મની જીતી ગયું. આથી ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી 1871માં. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સને કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો કે આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો છે તે ગુમાવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં હોવાયા હતા? તો કે ફ્રેન્કફર્ટની સંધિમાં. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ તો કે ફ્રેન્કફર્ટની સંધિમાં હોવાયા હતા. 19મી સદીમાં કયા દેશે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું? તો કે ઇંગ્લેન્ડે. 19મી સદીના અંતે કયા બે દેશ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ હતી? તો કે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે. યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા કોણ હતો? તો કે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો. યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા કોણ હતો? તો કે જર્મન સમ્રાટ હતો કેસર વિલિયમ બીજો. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? તો કે વિશ્વ પ્રભુત્વમાં માનતો હતો. કયા જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું? તો કે નીત્સે. ખાસ યાદ રાખવાનું કે જર્મન લેખક કોણ હતું કે જેને યુદ્ધને પવિત્ર કાર્ય કીધું છે? નીત્સેએ. શક્તિમાનને જીવવાનો હક છે, આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? સ્ટ્રીટસ્કે કીધું હતું કે શક્તિમાનને જીવવાનો હક છે. બ્લેક હેન્ડ નામના ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? તો કે સર્બિયામાં. ખાસ યાદ રાખવાનું કે ભાઈ બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? સર્બિયામાં.
ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્ક્યુટ અને તેની પત્નીનું ખૂન કઈ ઉગ્રવાદી સંસ્થાના સભ્યોએ કર્યું હતું? તો કે બ્લેક હેન્ડ નામના સંસ્થાના સભ્યોએ. પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે ખસી ગયું? કારણ કે 1917માં રશિયામાં ક્રાંતિ થઈ હતી એટલે. પ્રથમ વિશ્વયુદ્ધના નાતે કઈ સંધિ કરવામાં આવેલી છે? તો કે વર્સેલ્સની સંધિ. યાદ રાખવાનું, પ્રથમ વિશ્વયુદ્ધ પછી કઈ સંધિ કરવામાં આવેલી? વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધનું જવાબદાર રાષ્ટ્ર તરીકે કોને ગણવામાં આવે છે? તો કે જર્મનીને. પ્રથમ વિશ્વયુદ્ધનું જવાબદાર રાષ્ટ્ર જર્મનીને ગણવામાં આવે છે. વર્સેલ્સની સંધિ કયા દેશ માટે અન્યાયી હતી? તો કે જર્મની માટે. વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ ફ્રાન્સને પોતાનો એક પ્રદેશ આપ્યો. કયો પ્રદેશ આપ્યો? તો કે રૂહલ પ્રાંત. વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકેલી હતી? તો કે રહાઇન નદી છે તેને. કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? તો કે રશિયન ક્રાંતિ. રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ ક્યારે થયું? તો કે 1904-5માં. 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો કે લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં કયા દિવસ તરીકે ઓળખાય છે? તો કે લોહિયાળ રવિવાર. 22 જાન્યુઆરી 1905. 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું હતું? તો કે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે. ફાધર ગેપોન નામના પાદરી છે તેના નેતૃત્વ નીચે રશિયામાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ક્યારે? 22 જાન્યુઆરી 1905ના રોજ. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિનું સંચાલન કોણે કર્યું હતું? તો કે બોલ્શેવિકોએ. 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? તો કે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કોનું વિશેષ યોગદાન હતું? તો કે વુડરો વિલ્સનનું. તો આ ખાસ યાદ રાખવાનું કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના માટે કોનું વિશેષ યોગદાન હતું? તો કે વુડરો વિલ્સન. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે? તો કે 10 જાન્યુઆરી 1920માં. રાષ્ટ્રસંઘની સ્થાપના 10 જાન્યુઆરી 1920માં કરવામાં આવેલ છે. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો? તો કે 1 ઓગસ્ટ 1914 થી 11 નવેમ્બર 1918. ખાસ યાદ રાખવાનું, પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો 1 ઓગસ્ટ 1914 થી 11 નવેમ્બર 1918. 1 ઓગસ્ટ 1914 થી 11 નવેમ્બર 1918 પ્રથમ વિશ્વયુદ્ધ. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોને કરેલ છે? તો કે બેનિટો મુસોલિનીએ. ખાસ યાદ રાખવાનું કે ભાઈ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોને કરેલી છે? તો કે બેનિટો મુસોલિનીએ. અને આ ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું છે? તો કે લાકડાની ભારી અને કુહાડી. તો આ યાદ રાખવાનું કે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું છે? તો કે લાકડાની ભારી અને કુહાડી. મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો? તો કે એક જ પક્ષ એક જ નેતા. ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એક જ પક્ષ એક જ નેતા. આ મુદ્રાલેખ કયા વ્યક્તિનો હતો? તો કે મુસોલિનીનો. ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો? કાળા રંગનો. ખાસ યાદ રાખવાનું કે ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકનો ગણવેશ કયા રંગનો હતો? કાળા રંગનો હતો. ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોને કરી હતી? બેનિટો મુસોલિનીએ. પ્રતીક શું હતું? તો કે લાકડાની ભારી અને કુહાડી. મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો? એક જ પક્ષ એક જ નેતા. અને ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો? કાળા રંગનો. મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું? તો કે રોમ, બર્લિન, ટોકિયો. ઇટાલીનો સરમુખત્યાર નામ જણાવો. તો કે બેનિટો મુસોલિની. ઇટાલીનો કોણ વ્યક્તિ હતો? બેનિટો મુસોલિની. અને જર્મનીનો કોણ વ્યક્તિ હતો? તો કે એડોલ્ફ હિટલર. તો એડોલ્ફ હિટલર છે તે જર્મની અને મુસોલિની છે તે ઇટાલીનો વ્યક્તિ હતો. નાઝી પક્ષના સૈનિકો કેવો ગણવેશ પહેરતા હતા? તો કે ભૂરા રંગનો ગણવેશ અને ખભા પર લાલ રંગનું સ્વસ્તિકનું નિશાન ધારણ કરતા હતા. તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ નાઝી પક્ષના સૈનિકો
ભૂરા રંગનો ગણવેશ પહેરતા અને ખભા પર લાલ રંગનું સ્વસ્તિકનું નિશાન ધાકતા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કઈ સંધિ જવાબદાર હતી? તો કે વર્સેલ્સની સંધિ 1919. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કઈ સંધિ જવાબદાર હતી? તો કે વર્સેલ્સની સંધિ 1919. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કયું હતું? તો કે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ 1 સપ્ટેમ્બર 1939માં. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કયું હતું? તો કે જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ થયું હતું 1 સપ્ટેમ્બર 1939નું. હાલ સંયુક્ત રાષ્ટ્રની સભ્ય સંખ્યા કેટલી છે? તો કે 193. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કેટલા છે? તો કે 6. ખાસ યાદ રાખવાનું, સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા છે? 6. આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે? તો કે નેધરલેન્ડના હેગ શહેરમાં. આંતરરાષ્ટ્રીય અદાલત કઈ જગ્યાએ આવેલ છે? નેધરલેન્ડના હેગ શહેરમાં. આંતરરાષ્ટ્રીય અદાલતના મુખ્ય કેટલા ન્યાયમૂર્તિઓ છે? તો કે 15. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે? તો કે સામાન્ય સભા. ખાસ યાદ રાખવાનું, સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે? સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ કયું છે? તો કે સલામતી સમિતિ. જો એમ પૂછે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તો સામાન્ય સભા. પરંતુ સૌથી મહત્વનું અંગ કયું છે? મહત્વનું, તો તેમાં આવશે સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય કઈ જગ્યાએ છે? તો કે યુએસએના ન્યુયોર્કમાં. યુએસએના ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય છે. કયા દેશો સલામતી સમિતિના કાયમી સભ્યો છે? તો કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. કયા દેશો સલામતી સમિતિના કાયમી સભ્યો છે? અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. UN ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે કયા દિવસને મનાવવામાં આવે છે? 24 ઓક્ટોબર. ખાસ યાદ રાખવાનું કે UN ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે ઉજવાય છે? 24 ઓક્ટોબર. તો આમ આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.